વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી 2 આપણે વ્યાકરણ ભણવાના છે। જો બધાય કરતા શબ્દો વ્યાકરણની અંદર જો સહેલા હોય તો તમારા માટે એમ જ કહેશો કે મેડમ વિરુદ્ધાર્થી શબ્દો સહેલા છે। સાચી વાત ને? હા, તો વિરુદ્ધાર્થી શબ્દો આપણે આજે શીખીએ। તો તમારી નોટબુક અને પેન, તમારી બુક છે એ ન હોય તો કાંઈ નહીં, પણ લખવું ફરજિયાત છે। જો તમે લખશો તો ત્યારે તમારું લખાયેલું લખાણ છે એ પણ તમને કામ આવે છે। તો આપણે આજે વિરુદ્ધાર્થી શબ્દો ભણીએ। કે છે એકબીજાના વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય અથવા તો વિરોધી શબ્દો કહેવાય। દાખલા તરીકે ઉપર તો નીચે, આગળ તો પાછળ, પહેલો તો છેલ્લો, આવા શબ્દો તમે શીખતા હો। પછી કે છે ગુજરાતી ભાષાની અંદર કેટલાક એવા પ્રત્યયો છે કે જેની અંદર વિરોધી અર્થ દર્શાવતા શબ્દોનું ઘડતર કરે છે। કયા કયા શબ્દો છે? તો કે અણ, પછી તો કે ક, કુ, ના, ગેર, બે, આવા શબ્દો છે એ પણ હોય છે। દર વખતે વિરુદ્ધાર્થી શબ્દની અંદર અ લગાડી અને વિરુદ્ધાર્થી શબ્દ બને એવું જરૂરી હોતું નથી। સત્ય તો અસત્ય, ધાર્યું તો અઢાળ્યું, પુત્ર આપણે પુત્ર તો પુત્ર કહેતા હોય પણ અહીંયા કુપુત્ર છે તો સુપુત્ર, માગ્યું તો વણમાગ્યું, હાજર ગેરહાજર, ખબર તો બેખબર। પાઠ્યપુસ્તકની અંદર હું તમને કહીશ કે આપણે પાઠ 1 થી 5 શીખી ગયા। ગુજરાતી વિષયની અંદર આપણે પાઠ ચિત્રપાઠથી લઈ અને છેલ્લે આપણે મુલાકાત પાઠ આપણે શીખવાતા। તો આ પાઠ સુધીની અંદર છે કે થોડાક વિરુદ્ધાર્થી શબ્દો છે એના વિશે આપણે થોડુંક આજે લખીએ અને ભણીએ પણ ખરા। તમે અગાઉ વિડીયોની અંદર સમાનાર્થી શબ્દો શીખાતા, એ પણ 1 થી 5 પાઠના જ હતા। હવે આજે આપણે વિરુદ્ધાર્થી શબ્દો પણ 1 થી 5 પાઠના શીખી લઈએ। તો મારી સાથે તમે પણ લખો અને આપણે તૈયાર કરીએ। કે છે ઠંડી તો ગરમી, લખતા જાય અને તૈયાર કરતા જાય। ઠંડી તો ગરમી। હા, તમને એ વસ્તુનો ખ્યાલ છે કે જ્યારે વિરુદ્ધાર્થી શબ્દો હોય ત્યારે ચોકડીનું નિશાન હોય છે, એટલે પછી ડેશ નહીં કરે, ધીરજ, ધીરજ તો ઉતાવળ। ત્યારબાદ છે અધિક, અધિક એટલે કમ, અધિક એટલે કમ। છે દુર્ગમ, દુર્ગમ તો સુગમ, સુગંધ, સુગંધ। શેઠ, શેઠ તો નોકર। આગળ મિત્ર, તો મિત્ર એટલે થાય દુશ્મન। આગળ વિજય તો પરાજય, વિજય પરાજય। ત્યારબાદ જીત, જીત થાય તો હાર। આગળ ઉજાસ એટલે અંજવાળો, તો વિરુદ્ધાર્થીમાં અંધકાર। આગળ છે શાંતિ, શાંતિ તો અશાંતિ। આ તો બધેથી સહેલું લાગશે। આગળ છે મહેનત તો ઉદ્યમ થાય, તો અહીંયા વિરુદ્ધાર્થી અર્થની અંદર આળસુ। આગળ છે ભાન, ભાન તો બેભાન। ત્યારબાદ આશા, આશા તો નિરાશા। આગળ છે ઉત્કર્ષ તો પતન, ઉત્કર્ષનો અર્થ શું થાય? વિરુદ્ધાર્થીમાં પતન। આગળ થોડાક શબ્દો લઈએ આપણે। ઉદય, સૂર્યોદય થાય ઉદય તો
પરિચિતમાં વિરુદ્ધાર્થી થાય અપરિચિત. ત્યારબાદ છે સુખ. તો વિરુદ્ધાર્થીમાં થાય દુઃખ, પણ દુઃખ લખે ત્યારે વિસર્ગ ભૂલાય નહીં. આગળ શબ્દ છે લાભ. લાભનો અર્થ થાય હાનિ અથવા તો થાય ગેરલાભ. ચાલો બધાનું ધ્યાન અહીંયા છે. ઠંડી તો ગરમી યાદ રાખતું જવાનું છે. અને આ વિરુદ્ધાર્થી શબ્દ આપણે આજે ના છે બધે મોઢે કરી નાખીએ, જેથી કરીને કોઈ પણ શબ્દ આમાંથી પૂછાય તો તમને આવડા વિનાના રહે નહીં. જે કાંઈ શબ્દ તમને પૂછાય તરત જ તમે આંખ બંધ કરી અને તમે કહી શકો કે ના મને આનો જવાબ આવડે છે. તમારે ક્યાંય જોવાની પણ જરૂર પડશે નહીં. ઠંડી તો કે ગરમી, ધરતી ધીરજ, ધીરજ તો ઉતાવળ, અધિક, અધિક એટલે વધારે, તો અધિક એટલે વિરુદ્ધાર્થીમાં કમ, કમ એટલે શું થાય ઓછું. દુર્ગમ, દુર્ગંધ છે, દુર્ગંધ છે, દુર્ગંધ તો સુગંધ, દુર્ગમ હોય તો સુગમ, બરાબર છે. ત્યારબાદ શેઠ, શેઠ તો નોકર. મિત્ર, મિત્ર આપણો છે દોસ્ત તે સમાનાર્થી શબ્દની અંદર, તો એને શું કહેવાય દુશ્મન. તો કે મિત્ર તો એનો અર્થ દુશ્મન. વિજય, વિજય એટલે આપણે જીતની વાત કરતા હોય છે. આ વિજય તો પરાજય, પરાજય એટલે શું થાય હાર. આગળનો શબ્દ છે જીત, જીતનો અર્થ થાય ખુશી આપણે એક પ્રકારની વ્યક્ત કરતા હોય. આ જીત એટલે વિજય. આજે આપણે અહીંયા શબ્દ જોઈએ તો આ વિજય એટલે પણ જીત જ થાય. જ્યારે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ છે જીત, તો એનો અર્થ શું થશે હાર. હવે ઉજાસ એટલે અંજવાળું, તો વિરુદ્ધાર્થીમાં શું થાય અંધકાર, જેને આપણે અંધારું કહીએ છીએ. તો અંધારું લખો તો પણ તમારો શબ્દ છે એ સાચો પડે. આગળનો શબ્દ છે શાંતિ, તો શાંતિ તો અશાંતિ. મહેનત, મહેનત એટલે શું થાય ઉદ્યમ, અને એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય આળસુ. ભાન તો બેભાન. આશા તો નિરાશા. ઉત્કર્ષ તો પતન. આપણે જો ધ્યાન ન આપીએ તો આપણું પતન થાય. પણ આગળ વધવાનું છે તો મહેનત કરવાની છે. હવે છે ઉદય, ઉદય તો ઉગવું, અસ્ત થાય. એના વિરુદ્ધાર્થી શબ્દ આત્મે, જેને આપણે કહીએ છીએ એ. હર્ષ તો આનંદ, એનો વિરુદ્ધાર્થી શબ્દ શોક. સ્મૃતિ એનો શબ્દ વિરુદ્ધાર્થી વિસ્મૃતિ. સ્વચ્છ તો અસ્વચ્છ. ઊભા તો કે આડા. પરિચિત, અપરિચિત. સુખ તો દુઃખ. લાભ, લાભના બે અર્થ થાય છે. લાભ તો ગેરલાભ પણ થાય અને હાનિ પણ થાય. ફરી વખત આપણે જોઈ લઈએ. ઠંડી તો ગરમી, ધીરજ તો ઉતાવળ, અધિક તો કમ, દુર્ગમ તો સુગંધ, શેઠ તો નોકર, મિત્ર તો દુશ્મન, વિજય તો પરાજય. આ શબ્દને તમારે ઉલટી બાજુ યાદ કરવાના. ગરમી છે તો એનો અર્થ શું થાય ઠંડી. ઉતાવળ તો કે ધીરજ, કમ તો કે અધિક, સુગંધ તો દુર્ગંધ, નોકર તો શેઠ, દુશ્મન તો મિત્ર, પરાજય તો વિજય. આવી રીતના જીત તો જીતનો અર્થ હાર. ઉજાસ તો અંધકાર. શાંતિ અશાંતિ. મહેનત તો આળસુ. ભાન તો બેભાન. આશા તો નિરાશા. ઉત્કર્ષ તો પતન. હવે આ શબ્દોને બોલતા જઈએ અને એનો જવાબ આ બાજુથી આપણે લેતા જઈએ. આપણે પહેલા લઈએ હા તો કે જીત, અંધકાર તો ઉજાસ, અશાંતિ તો શાંતિ, આળસુ
ચલો આપણે જોઈએ છીએ આગળ ઉદાસ. તમે પણ મારી સાથે લખો ઉદાસ તો પ્રસન્ન, ઉદાસ તો પ્રસન્ન, ઉદાર, ઉદાર તો લોભી. પછી છે શંકા, શંકા તો સમાધાન. ત્યાર પછી છે નિશ્ચિત, તો અનિશ્ચિત. અનિશ્ચિત દુકાળ, તો સુકાળ. ત્યારબાદ છે કુમતિ, કુમતિ તો સુમતિ, કુમતિ તો સુમતિ. અભિમાન, અભિમાન તો નિરાભિમાન, નિર્ભિમાન, નિર્ભિમાન. સ્વીકાર, સ્વીકાર તો અસ્વીકાર. આગળ છે હિત, હિત તો અહિત, અહિત. પછી છે મંગળ, મંગળ તો અમંગળ. પછી છે યોગ્ય, યોગ્ય તો અયોગ્ય. ત્યારબાદ છે ધર્મ, ધર્મ તો અધર્મ. નિયંત્રિત, નિયંત્રિત તો અનિયંત્રિત, અનિયંત્રિત. સજ્જન, સજ્જન તો શું થાય? દુર્જન. ત્યારબાદ છે તેજસ્વી, તેજસ્વીનો અર્થ થાય નિસ્તેજ, નિસ્તેજ. સ્વર્ગ તો નર. આગળ છે હિંમત, હિંમત તો ના હિંમત. છે કુમારી, કુમારીનો અર્થ થાય લાચારી. ત્યારબાદ છે ઉગવું, ઉગવુંનો અર્થ થાય આથમવું, ઉગવુંનો અર્થ શું થાય? આથમવું. સ્વામી તો સેવક, સ્વામી તો સેવક. હવે આપણે આ શબ્દોને તૈયાર કરીએ. શું આપેલું છે શબ્દ? તો કે ઉદાસ. ઉદાસ આપણે ઘરમાં આવો ચહેરો પણ તમે જોયેલો હશે આપણા ઘરના કોઈ વ્યક્તિનો, અને તમારો પણ ક્યારેક હોઈ શકે. પ્રસન્ન, પ્રસન્નનો અર્થ થાય ખુશ. પ્રસન્નનો અર્થ શું થાય? ખુશ. બીજો શબ્દ છે લોભી. લોભી પણ ખબર છે ઘણી વખત આપણે કંજૂસ એવો શબ્દ બોલતા હોય ને. ઉદાર,
પછી શીખીશું અત્યારે જેટલા આપણે શબ્દો શીખ્યા છે આ શબ્દોને આપણે મોઢે લખીએ. આપણે અગાઉ જે થોડાક શબ્દો અને આ શબ્દોને આપણે જોઈએ કે કેટલા શબ્દો આપણને આવડે છે. ચલો આ શબ્દોને આપણે મોઢે લખીએ. પછી હું થોડાક શબ્દો તમને જાતે ઘરે મોઢે લખવા માટે આપીશ. એ તમારું આજના હોમવર્ક, આજના જે વિડીયો છે એનું તમારું હોમવર્ક રહેશે. તો આપણે શબ્દો લખીએ મોઢે. ધીરજ, તો ધીરજનો અર્થ શું થતો હતો? હા ચલો યાદ કરો. શું થશે? ઉતાવળ. સરસ, ઉતાવળ. શેઠ, શેઠ તો શું થાય? નોકર. આગળ જીત, વિજેતાએ જીત ખાધી હતી તો જીત એટલે શું થાય? હાર. શાંતિ, તો સાવ સરળ શબ્દ છે. શાંતિ એટલે શું થાય? અશાંતિ. હવે મહેનત, મહેનત તો આળસુ. જે આળસુ હશે એ લખશે નહીં. સ્મૃતિ તો વિસ્મૃતિ. હિંમત તો ના હિંમત. આ શબ્દો તો તમને આવડે જ છે. સ્વર, સ્વરનો અર્થ શું થતો હતો? નર. ત્યારબાદ ઊભું, ઊભું એટલે શું થાય? આથમવું. સ્વીકાર તો અસ્વીકાર. ચલો હવે હું તમને થોડા હોમવર્કની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આપું છું. તો મારી સાથે હોમવર્ક નોંધી લો. સૂચના લખવાની. નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દો લખો. અધિક, ત્યારબાદ 2 નંબર મિત્ર, 3 નંબર હર્ષ, 4 નંબર ઉભા, 5 નંબર છે સુખ, 6 નંબર સુમતિ, 7 નંબર ગીત, 8 નંબર યોગ્ય, 9 નંબર ઉદાર,